જય માતાજી, જય દ્વારકાધીશ. સવારની શરૂઆત હંમેશા પુણ્યની સાથે કરવી જોઈએ. પુણ્ય કરવું બહુ જરૂરી છે. અત્યારે પાપની જે ક્ષમતા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણેથી પણ અવારનવાર જાણતા અજાણતા ઘણા બધા પાપો થઈ જતા હોય છે. એટલે પુણ્ય દિવસ દરમિયાન એક પુણ્ય દરરોજ માટે એક પુણ્ય કરવું જરૂરી છે. તમે ગાયને રોટલી ખવડાવો, પક્ષીને ચણ નાખો કે ભૂખ્યાને ભોજન આપો, એવી ઘણી બધી જે છે પુણ્ય તે આપણે કરી શકીએ. અને આ હું એટલા માટે કહું છું કે આ શરૂઆત પહેલાં હું કરતો હોવો જોઈએ, હું પાલન કરતો હોવો જોઈએ. તો હું કોઈ બીજાને કહી શકું. એટલે આપણા ખુદથી જ આ શરૂઆત પહેલાં થવી જોઈએ. અને અવારનવાર હું ઘણા બધા વિડીયો અપલોડ કરતો હોઉં છું અને વિડીયોમાં કહેતો હોઉં છું. તો આ પાલન હું પહેલાં કરતો હોઉં છું અને પછી હું બીજાને કહેતો હોઉં છું અને વિડીયો હંમેશા અપલોડ કરતો હોઉં છું. એટલે જેટલો ખાલી વિડીયો બનાવીને સમજાવું કહું એટલું નહીં, હું રિયલ લાઈફની અંદર પણ હું એનું પાલન કરતો હોય તો મારે બીજાને કહી શકાય. તો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.